everybody. લાસ્ટ લેક્ચરોમાં આપણે એસી પરિપથો પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આજે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના અમુક દાખલાઓની ચર્ચા કરીશું કે જેમાં આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો એવા અમુક જે પ્રશ્નો પર આધારિત જે દાખલાઓ છે એની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરીશું. સૌપ્રથમ ઉદાહરણ નંબર 7.3. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ માટે તમારા અવલોકનોની ધારણા કરો. આપણે આ ચેપ્ટરની શરૂઆતની અંદર એસી અને ડીસી વચ્ચેનો જે ભેદ છે તેની આપણે ચર્ચા કરેલી છે અને એને આધારે જ આપણે આજે અહીં આ જે પ્રશ્ન છે એ પ્રશ્નના ઉત્તરો આપીશું. સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો કે ધારો કે જો કોઈ બલ્બ એટલે એને આપણે અવરોધ લઈ લઈએ અને કેપેસિટર છે અને એ પણ શ્રેણી જોડાણમાં છે. હવે સૌપ્રથમ આપણે એવું કહીએ કે જો આ જે જોડાણ છે એ ડીસી જોડાણ હોય, એટલે કે જ્યારે કેપેસિટર સાથે આપણે જો ડીસી ઉદ્ગમ જોડવામાં આવે ત્યારે કેપેસિટર એ વીજભારિત થાય છે. આપણે જાણીએ છીએ કે એ વીજભારિત થશે અને આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે એ ફૂલ્લી ચાર્જ થઈ જશે એટલે કે સંપૂર્ણ વીજભારિત થશે ત્યાર પછી એ પરિપથમાં પ્રવાહ વહેતો નથી. અને જો પ્રવાહ વહેતો ના હોય તો આપણે એમ કહી શકાય કે બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. તો જો ડીસી જોડાણ હોય તો આ આપણું પહેલું અવલોકન હોય છે. પણ અહીં કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં પણ આવે તો પણ બલ્બની જે પ્રકાશિતતા છે એમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે હવે પરિપથમાંથી પ્રવાહ વહેતો નથી અને તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. જો બીજા પોઈન્ટની ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકાય કે અહીં જે એસી જો આપણા પાસે જોડાણ હોય તો જ્યારે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે એસી ઉદ્ગમ માટે અહીં કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે. આપણે જાણીએ છીએ XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc જેટલું છે અને જો આવૃત્તિના સંદર્ભમાં લખીએ તો XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc જેટલું થશે. એટલે જો અહીં આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે આપેલ આવૃત્તિ માટે જો વિચારીએ તો જો કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સમાં જો ઘટાડો કરવામાં આવે તો અહીં જે કેપેસિટિવ રિએક્ટન્સ છે એમાં વધારો થશે. એટલે કે જો સી ઘટે છે તો અહીં XC વધે છે અને તેથી જો અહીં કેપેસિટિવ રિએક્ટન્સ એક અવરોધ જેવું કાર્ય કરે છે માટે પરિપથમાં જે પ્રવાહનું મૂલ્ય છે એ પ્રવાહનું મૂલ્ય પણ ઘટશે અને જો પ્રવાહનું મૂલ્ય જો ઘટે તો આપણે એમ કહી શકાય કે જે બલ્બ છે જે પ્રકાશિત થતો હતો એના કરતાં એ ઝાંખો થશે, એટલે કે ઓછો પ્રકાશિત થશે એમ આપણે કહી શકાય. આમ આપણે એસી પરિપથમાં એમ કહી શકાય કે કેપેસિટન્સ સીમાં જો ઘટાડો કરવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે અને તેથી એના પરિણામ સ્વરૂપ જે બલ્બ છે એ પહેલાં કરતાં
ઝાંખો સળગે છે. હવે ઉદાહરણ નંબર 7.5 ની ચર્ચા કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટર ને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તાર એટલે કે ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા, અહીં ઓપ્શન આપેલ છે, એ વધશે, બી ઘટશે, સી કોઈ જ ફેરફાર નહીં થાય. તો તમારા જવાબ છે એનું કારણ સહિત આપો. હવે આ દાખલાની અંદર અહીં એક આકૃતિ આપેલ છે, અહીં એક પરિપથ દર્શાવેલ છે. હવે જો આ પરિપથ જે છે એમાં આ અવરોધ એટલે કે બલ્બ છે, આર એટલે કે આરએલ શ્રેણી પરિપથ આપેલો, એસી પરિપથ આપેલો છે, એલ અહીં કોઇલ છે તેનું ઇન્ડક્ટન્સ છે, અહીં આ એસી મેન્સ છે અને અહીં આ કળ છે. એટલે કે જ્યારે આપણે આ કળ બંધ કરીએ અને બંધ કર્યા પછી જો આ જે આપણા પાસે કોઇલ જે છે એ કોઇલની અંદર જો કોઈ એ લોખંડનો સળિયો જો આપણે મૂકીએ તો લોખંડનો સળિયો જો દાખલ કરવામાં આવે તો અહીં આ જે બલ્બ છે એની પ્રકાશિતતામાં શું ફરક પડે. જો અત્યારે આપણે જો અહીં એસી મેન્સ ચાલુ કરીએ તો અહીં જે વિદ્યુત પ્રવાહના લીધે બલ્બ પ્રકાશિત થશે. પણ જેવો થોડા સમય બાદ જો અહીં આ કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ જો અહીં લોખંડનો સળિયો જો દાખલ કરવામાં આવે તો જ્યારે સળિયો આ ગૂંચડાની અંદર દાખલ થાય છે એટલે કે ઇન્ડક્ટરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આ જે કોઇલ છે એ કોઇલની અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એ લોખંડનું મેગ્નેટાઇઝેશન એટલે કે અહીં ચુંબકીયકરણ કરે છે. અને તેથી અહીં આ જે આપણા પાસે આ જે ગૂંચડું છે એ ગૂંચડાના અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં વધારો થશે. એટલે કે અહીં આપણે જો કહેવું હોય કે કળ બંધ કર્યા પછી અહીં આ જે ઇન્ડક્ટર છે અથવા તો આ જે ગૂંચડું છે એ ગૂંચડાના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે છે. માટે કોઇલની અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે અને તેથી કોઇલનું જે ઇન્ડક્શન છે એટલે કે આત્મપ્રેરકત્વ વધે છે. એનો મતલબ કે અહીં એલ વધે છે. પરિણામે કોઇલનો જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક્સેલ અહીં વધે છે. એટલે એલ વધે છે માટે અહીં એક્સએલ પણ વધે છે. જોઈ શકાય છે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. અહીં એલ વધે છે માટે એક્સએલ પણ વધશે. તેથી શું થશે, આ પણ એક અવરોધની જેમ અસરકારક અવરોધ જ કહેવાય. માટે જેથી લાગુ પાડેલ જે એસી વોલ્ટેજ છે એનો મોટો ભાગ એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે અને બલ્બના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે તે ઓછો જાય છે અને તેથી બલ્બની જે પ્રકાશિતતા છે એમાં ઘટાડો થાય છે. એટલે આપણે એમ કહી શકાય કે અહીં જે લોખંડનો જે સળિયો છે એ જ્યારે કોઇલમાં દાખલ થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, એના લીધે એલમાં વધારો થાય, એના લીધે એક્સેલ વધે છે અને એક્સેલ વધવાને લીધે એ જે આપણા પાસે ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એ મોટાભાગનો વોલ્ટેજ એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે હશે અને અહીં બલ્બને ઓછો વોલ્ટેજ મળે અને તેથી ત્યાં પ્રવાહનું મૂલ્ય ઓછું હશે. તેથી બલ્બની પ્રકાશિતતામાં ઘટાડો થાય છે. તો હવે ઉદાહરણ નંબર 7.10 ને જોઈએ.
કે કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે જો તે ત્રેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મોટા ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. તો આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો સૌપ્રથમ તો આપણે એમ કહીએ કે જે મેટલ ડિટેક્ટર હોય એ મેટલ ડિટેક્ટર એ એસી પરિપથોમાં જે થતા અનુનાદ જે છે એ અનુનાદની જે ઘટના છે એ અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો આ મેટલ ડિટેક્ટર કેવી રીતે કાર્ય કરે છે એની વિસ્તારથી આપણે ચર્ચા કરીએ. હવે જ્યારે કોઈ વ્યક્તિ આ મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી પસાર થાય છે ત્યારે તે ખરેખર આપણે જો કહીએ તો એમ કહી શકાય કે એ વ્યક્તિ ઘણા મોટા આંટા ધરાવતી એક કોઇલમાંથી પસાર થતો હોય છે. અને જે આ કોઇલ છે એ કોઇલને એ ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડવામાં આવે અને જેથી પરિપથ એક અનુનાદની સ્થિતિમાં હશે. અહીં પરિપથ અનુનાદની સ્થિતિમાં હશે. હવે શું થશે કે જ્યારે કોઈ વ્યક્તિ એ ધાતુના ટુકડા સાથે એ કોઇલમાંથી પસાર થાય છે ત્યારે પરિપથનો જે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સમાં ફેરફાર થશે. પરિણામે એ પરિપથના પ્રવાહમાં પણ નોંધપાત્ર ફેરફાર થશે. કારણ કે જો કોઇલમાં જો આપણે એમ કહીએ કે કોઈ ધાતુને પસાર કરીએ તો એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને એ ચુંબકીય ફેરફારને લીધે એના ઇમ્પિડન્સમાં ફેરફાર થાય અને એના પરિણામ સ્વરૂપ જે પ્રવાહ જે છે એ પ્રવાહમાં અહીં નોંધપાત્ર ફેરફાર થાય છે. અને એ જે નોંધપાત્ર ફેરફાર થયો, જે પ્રવાહમાં ફેરફાર થયો, એ ફેરફાર અહીં પરખાય છે અને ઇલેક્ટ્રોનિક્સ પરિપથ એલાર્મ તરીકે અહીં ધ્વનિ ઉત્પન્ન કરે છે. અને એના ઉપરથી ખબર પડે કે કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિ સાથે કોઈ ધાતુની વસ્તુ પણ છે. તો આમ અહીં આપણે એમ કહી શકાય કે મેટલ ડિટેક્ટર એ એસી પરિપથોમાં થતા અનુનાદના સિદ્ધાંત પર કામ કરે છે. હવે સ્વાધ્યાયના 7.22 દાખલાની ચર્ચા કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન એ, કોઈ પણ એસી પરિપથમાં લાગુ પાડેલ તાત્ક્ષણિક વોલ્ટેજ તે પરિપથમાં શ્રેણી જોડાણમાં રહેલા ઘટકોના બે છેડાઓ વચ્ચેના તાત્ક્ષણિક વોલ્ટેજના બેઝિક સરવાળા બરાબર હોય છે. આ જ પરિણામ આરએમએસ વોલ્ટેજ માટે સત્ય હોય છે. તો અહીં બે ક્વેશ્ચન છે કે જે એસી પરિપથ છે એ એસી પરિપથમાં લાગુ પાડેલ જે તાત્ક્ષણિક વોલ્ટેજ એ દરેક ઘટકમાં ના બે છેડા વચ્ચેના જે પોટેન્શિયલ ડિફરન્સ છે એના બેઝિક સરવાળા બરાબર હોય છે. તો એનો આન્સર હશે હા. પહેલો જે જવાબ છે તે હા, કારણ કે આપણે જાણીએ છીએ કે વી જો શ્રેણી જોડાણ હશે તો દરેક જે ઘટકો છે એના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે તે અલગ અલગ હશે. ધારો કે એલસીઆર શ્રેણી પરિપથ હોય તો આપણે આરના બે છેડા વચ્ચે તો પોટેન્શિયલ ડિફરન્સ વીઆર, એલના બે છેડા વચ્ચે તો પોટેન્શિયલ ડિફરન્સ વીએલ અને કેપેસિટરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે વીસી થશે. તો આ જે વોલ્ટેજ જે છે એ વી ઇઝ ઇક્વલ ટુ વીઆર પ્લસ વીએલ પ્લસ વીસી થશે. પરંતુ આ જે પરિણામ છે એ પરિણામ આરએમએસ વોલ્ટેજ માટે સત્ય હોય છે. તો એનો આન્સર ના હશે. તો
આ જે પરિણામ છે એ આરએમએસ વોલ્ટેજ માટે સત્ય નથી. કારણ એક જ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે જુદા જુદા ઘટકોમાં બે છેડા વચ્ચેના વોલ્ટેજની વાત કરીએ તો એ જો સમાન કળામાં જો ન હોય, જો સમાન કળામાં ન હોય તો તેથી સપ્લાયના વોલ્ટેજમાં આપણે કહી શકાય કે વોલ્ટેજમાં જો જેવો ફેરફાર થાય છે તેવો ફેરફાર ઘટકોના વોલ્ટેજ પ્રવાહ અને પાવરમાં ન પણ થતો હોય. કારણ કે આપણે જો આરએમએસ વેલ્યુ લઈએ છીએ ત્યારે ત્યાં જે પરિપથના ઘટકો છે એના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એના કળા તફાવતને પણ ધ્યાનમાં લેવું પડે. અને તેથી આપણો જે બીજો જે ક્વેશ્ચન છે એનો આન્સર ના હશે. હવે ક્વેશ્ચન બી, ઇન્ડક્શન કોઇલના પ્રાથમિક પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે જે ઇન્ડક્શન કોઇલના પ્રાથમિક પરિપથ હોય એ પ્રાથમિક ગૂંચળામાં જ્યારે જે ઇન્ડક્શન છે એ કોઇલનું જ્યારે જોડાણ તૂટે છે, એટલે કે જ્યારે ઇન્ડક્શન કોઇલ છૂટું પડે છે ત્યારે આપણે જો કહીએ કે જે પ્રેરિત થતો ઊંચો વોલ્ટેજ છે એ કેપેસિટરને મળે. અને એ કેપેસિટરને મળે એટલે કેપેસિટર વીજભારિત કરવા માટે વપરાઈ જાય છે અને તેથી ત્યાં સ્પાર્ક થવાની જે ઘટના છે એને નિવારી શકાય છે. અને તેથી ઇન્ડક્શન કોઇલના પ્રાથમિક પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે ક્વેશ્ચન સી, લાગુ પાડેલ વોલ્ટેજ સિગ્નલ ડીસી વોલ્ટેજ અને ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ ના સંપાતથી બનેલું છે. પરિપથ ઇન્ડક્ટર અને કેપેસિટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. દર્શાવો કે ડીસી સિગ્નલ કેપેસિટરના બે છેડા વચ્ચે અને એસી સિગ્નલ એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રદર્શિત એટલે કે એપિયર થશે. હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં જે લાગુ પાડેલ જે વોલ્ટેજ સિગ્નલ છે એમાં ડીસી વોલ્ટેજ પણ છે અને એસી વોલ્ટેજ પણ છે, પરંતુ અને ઇન્ડક્ટર અને કેપેસિટરનું શ્રેણી જોડાણ છે. હવે દર્શાવવાનું છે કે જે ડીસી સિગ્નલ હોય એ કેપેસિટરના બે છેડા વચ્ચે એપિયર થશે અને એસી સિગ્નલ છે તે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે એપિયર એટલે કે બે છેડા વચ્ચે હશે. તો એ કેવી રીતે? તો એના માટે આપણે અહીંયા જવાબ લઈએ. તો આપણે જાણીએ છીએ કે જો પરિપથ હશે તો પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ છે. માટે આપણે જો આવૃત્તિના સંદર્ભમાં લઈએ તો XL ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ FL થશે. માટે અહીં XL ઇઝ પ્રપોઝનલ ટુ F થશે, એટલે કે આવૃત્તિના સમપ્રમાણમાં છે. અને જો પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરીએ તો તે XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc, સો ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ FC જેટલું અહીં C થશે, FC જેટલું થશે. માટે અહીં XC ઇઝ પ્રપોઝનલ ટુ 1/F થયું. એનો મતલબ એમ થયો કે અહીં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવૃત્તિના સમપ્રમાણમાં અને કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે ડીસી સિગ્નલ માટે F બરાબર 0 થાય માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/0 થાય, સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી થયું એટલે કે અનંત થયું. એટલે અહીં જો આપણે ડીસી સિગ્નલ માટે જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ
અહીં 0 છે, એટલે કે અસરકારક જે અહીં જે અવરોધ કહેવાય એ અહીં 0 છે અને અહીં અસરકારક અવરોધ છે તે અનંત થશે અને તેથી ડીસી સિગ્નલ કેપેસિટરના બે છેડા વચ્ચે મળે છે. કારણ કે અહીં જે અસરકારક અવરોધ છે તે અનંત એટલે કે મોટામાં મોટો અહીં છે, તો અહીં જે ડીસી સિગ્નલ છે એનો પૂરેપૂરો વોલ્ટેજ એ કેપેસિટરના બે છેડા વચ્ચે મળે છે એમ કહી શકાય. હવે એ જ રીતે જો ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજ માટે વાત કરીએ તો એલનો અસરકારક અવરોધ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અહીં વધુ હશે. આપણે જાણીએ છીએ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. માટે અહીં જો આપણે કહીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધુ હોય અને જો સીનો કેપેસિટિવ રિએક્ટન્સ ખૂબ જ ઓછો હોય છે, કારણ કે એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1/, ઓમેગા સી જેટલું છે. અને આમ આપણે જોઈ શકાય કે જેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધુ છે એના બે છેડા વચ્ચે વોલ્ટેજનું મૂલ્ય પણ વધુ હશે. એટલે અહીં કેપેસિટિવ રિએક્ટન્સ ખૂબ જ ઓછું હોવાથી અહીં એસી સિગ્નલ એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મળે છે એમ આપણે કહી શકાય. હવે ક્વેશ્ચન ડી. એક ચોક કોઇલ અને બલ્બ શ્રેણીમાં ડીસી લાઇન એટલે કે સ્રોત સાથે જોડેલ છે. બલ્બ પ્રકાશિત થતો દેખાય છે તો ચોક કોઇલમાં લોખંડનું ગર્ભ એટલે કે કોર દાખલ કરતા બલ્બની પ્રકાશિતતામાં કોઈ જ ફેરફાર થતો નથી. જો આ જ જોડાણ એસી લાઇન સાથે કરવામાં આવ્યું હોય તો અનુરૂપ અવલોકનનું અનુમાન કરો. તો આપણે જ્યારે ડીસી સ્રોત માટે લખીએ ત્યારે આપણે જાણીએ છીએ એફ બરાબર 0 થાય. માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વાતો જો કરીએ તો ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 2πfl ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. એટલે જો શરૂઆતમાં જો બલ્બ પ્રકાશિત થતો હોય અને ત્યારબાદ જો આપણે અહીં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ તો તે તો 0 થવાનું છે અને તેથી ગૂંચળામાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો પણ એલના રિએક્ટન્સમાં કોઈ ફેરફાર થવાનો નથી અને તેથી જે બલ્બની જે પ્રકાશિતતા છે એ તેમની તેમ જ થશે. પરંતુ જો આ જ પરિસ્થિતિ જો એસી સ્રોત માટે લઈએ તો શું થાય, તો એની ચર્ચા કરીએ. હવે એસી સ્રોત માટે કહીએ તો જો એસી સ્રોતમાં જો ચોકમાં ઇમ્પિડન્સ ઉત્પન્ન થવાને કારણે અહીં પ્રવાહ શું થશે, ઘટી જશે અને તેથી બલ્બ ઝાંખો પ્રકાશિત થશે. એટલે કે જો ડીસીને બદલે જો આપણે એસી વાપરીએ તો ચોકમાં એક ઇમ્પિડન્સ પેદા થાય અને એના લીધે અહીં જે બલ્બ છે એ બલ્બ ઝાંખો પ્રકાશિત થશે. હવે ચોકમાં જો લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો ત્યારે ચોકના ઇમ્પિડન્સમાં હજુ પણ વધારો થશે અને જો વધારો જો થાય તો એના લીધે જે બલ્બ છે એ બલ્બ હજુ પણ વધુ ઝાંખો થશે. આમ જ્યારે ડીસી સ્રોત હોય તો એની પ્રકાશિતતામાં ફરક પડતો નથી, પરંતુ જો એસી સ્રોત હોય તો એ બલ્બ છે એની પ્રકાશિતતા ઘણી ઓછી થઈ જશે. ક્વેશ્ચન ઈ. એસી સપ્લાય અથવા મેઇન્સ સાથે જોડેલ ફ્લોરેસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવા માટે ચોક કોઇલ શા માટે જરૂરી છે? આપણે ચોક કોઇલને બદલે સામાન્ય અવરોધનો ઉપયોગ શા માટે ન કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે જો આપણે ફ્લોરેસન્ટ ટ્યુબ છે એને જો સીધી જો 230 વોલ્ટના સ્રોત અથવા તો ઉદ્ગમ સાથે જો જોડી દઈએ
તો તે મોટા મૂલ્યનો પ્રવાહ ખેંચે છે અને તેથી આપણે જે ટ્યુબ છે એ ટ્યુબને નુકસાન થઈ શકે અને એ નુકસાન ન થાય તેના માટે આપણે અહીં ચોક કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ચોક કોઇલનો ઉપયોગથી શું થશે કે જે ઉર્જાનો વ્યય થતો નથી. આપણે જાણીએ છીએ કે જે કોઇલ જે છે એ કોઇલમાં અહીં એના ઉપયોગથી આપણે ઉર્જાનો વ્યય કર્યા સિવાય ટ્યુબ જે છે એ ટ્યુબના બે છેડા વચ્ચેના વોલ્ટેજમાં ઘટાડો થાય છે. હવે વોલ્ટેજ ઘટે છે માટે પ્રવાહ પણ ઘટશે અને એથી ટ્યુબને નુકસાન થતું નથી અને તેથી ટ્યુબ આ જે ફ્લોરેસન્ટ ટ્યુબ છે એ ટ્યુબના ઉપયોગ માટે ચોક કોઇલનો ઉપયોગ થાય છે. તો આ રીતે ચોક કોઇલનો ઉપયોગ કરી શકાય. પરંતુ જો ચોક કોઇલને બદલે અવરોધ જોડવાથી શું થાય? તો આપણે શા માટે અવરોધ નથી જોડતા? તો જો ચોક કોઇલના બદલે જો અવરોધનો ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ અવરોધના લીધે જૂલ ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે અને તેથી અહીં ફ્લોરેસન્ટ જે ટ્યુબ છે એ ફ્લોરેસન્ટના ટ્યુબ સાથે બરાબર અવરોધનો ઉપયોગ કરી શકાય નહીં. નહીતર જૂલ ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે. હવે સ્વાધ્યાયના 7.5માં દાખલાની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 7.3 અને સ્વાધ્યાય 7.4માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. હવે સ્વાધ્યાયના 7.3માં આપણે પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS ઇઝ ઇક્વલ ટુ 15.923 એમ્પિયર મેળવેલ છે અને ત્યાં વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ છે. હવે સ્વાધ્યાયના 7.3માં જે પરિપથ હતો એ માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે અને માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં એ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં એ π/2 રેડિયન જેટલો પાછળ હોય છે. એટલે કે પરિપથમાં જે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત છે એ phi ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન છે. માટે આ જે આપણા પાસે જે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ છે એ પરિપથમાં શોષાતો જે ચોખ્ખો પાવર છે એ ચોખ્ખો પાવર એ P ઇઝ ઇક્વલ ટુ જો VRMS IRMS અને cos phi સૂત્ર ઉપરથી મેળવી શકાય. હવે VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ, IRMS એ 15.923 એમ્પિયર અને ઇન્ટુ કોસ અહીં ફાઈની કિંમત π/2 થશે. પરંતુ અહીં cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં આ જે પદ છે એનું મૂલ્ય 0 થશે માટે P ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થાય. આમ માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર એ 0 થશે. હવે સ્વાધ્યાયના 7.4માં દાખલામાં પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS ઇઝ ઇક્વલ ટુ 2.48688 એમ્પિયર મેળવેલ છે અને વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય VRMS બરાબર 110 વોલ્ટ છે. હવે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં આપણે જાણીએ છીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન જેટલો આગળ હોય છે અને તેથી આપણે એમ કહી શકીએ કે આ પરિપથમાં જે કડા તફાવત છે
એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત એ phi ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન થશે. માટે જો આ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં શોષાતો જે ચોખ્ખો પાવર એ P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos phi સૂત્ર વડે મેળવી શકાય. માટે P ઇઝ ઇક્વલ ટુ VRMS એટલે 110 વોલ્ટ આપેલ છે, અહીં IRMS 2.48688 મેળવેલ છે અને ઇન્ટુ cos π/2 અને આ cos π/2 ની કિંમત એટલે 0 થશે. માટે જે પાવર P ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થયો. આમ આપણે કહી શકાય કે માત્ર કેપેસિટર ધરાવતા જે પરિપથ જે છે એ પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર એ P બરાબર 0 થશે.